માઘ પૂર્ણિમા 2026 મહાસંયોગ અને ચમત્કારી ઉપાય। ભક્તો, 1 ફેબ્રુઆરી 2026ના રોજ આવનારી માઘી પૂર્ણિમા વર્ષની સૌથી મોટી અને અત્યંત શુભ ફળદાયી પૂર્ણિમા માનવામાં આવે છે અને શાસ્ત્રોમાં આ તિથિને અક્ષય પુણ્ય પ્રદાન કરનારી તિથિ કહેવામાં આવી છે। જો આ દિવસે તમે કદાચ વ્રત ન કરી શકો, પવિત્ર નદીઓમાં સ્નાન કરવા ન જઈ શકો કે મોટું દાન ન કરી શકો તો પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે પૂજ્ય ગુરુજીએ હમણાં જ પોતાની વિશેષ કથામાં જણાવ્યું છે કે એક અત્યંત નાની અને ગુપ્ત વસ્તુ જો તમે કોઈને પણ કહ્યા વગર ચૂપચાપ ખાઈ લો છો તો તમારા જીવનના તમામ અંધકાર દૂર થઈ જશે અને સૌભાગ્યનો સૂર્યોદય થશે। જી હા ભક્તો, માનવ જીવનમાં ઘણીવાર ધનની કમી હોય છે, સખત મહેનત કરવા છતાં વેપારમાં અવરોધો આવતા હોય છે કે પરિવારમાં કોઈને કોઈ સભ્ય બીમાર રહેતું હોય અથવા ઘરના સભ્યો વચ્ચે અવારનવાર ક્લેશ થતો હોય તો આ તમામ માનસિક અને આર્થિક પરેશાનીઓનો અંત લાવવા માટે આ એક જ ચમત્કારી ઉપાય પૂરતો છે। ભગવાન શ્રી હરિવિષ્ણુ જે આખા જગતના પાલનહાર છે અને ભગવાન ભોલેનાથ જે પરમ કલ્યાણકારી દેવ છે એ બંનેના સંયુક્ત આશીર્વાદ આ પવિત્ર દિવસે પૃથ્વી પર વરસે છે। માઘ પૂર્ણિમાના દિવસે કરવામાં આવેલું આ એક નાનકડું કાર્ય તમારા જીવનની દિશા અને દશા બંને બદલી નાખશે। તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ અને લક્ષ્મીનો કાયમી વાસ થશે કે તે ધન સંપત્તિને સંભાળવી પણ તમારા માટે મુશ્કેલ બની જશે। પૂજ્ય ગુરુજીએ પોતાની તાજેતરની વિષ્ણુ સહસ્ત્રનામ કથામાં સ્પષ્ટપણે કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ શારીરિક રીતે અશક્ત હોય અને આખો દિવસ નિર્જળા વ્રત ન રાખી શકે તો તેણે જરા પણ મૂંઝાવાની જરૂર નથી। પૂજા પાઠમાં કદાચ તમારી કોઈ કમી રહી જાય તો પણ ઈશ્વર માફ કરી દેશે, પરંતુ માઘ પૂર્ણિમાના આ પવિત્ર દિવસે આ ખાસ ગુપ્ત વસ્તુ ખાવાનું ક્યારેય ચૂકતા નહીં, કારણ કે આ વસ્તુ ખાવા માત્રથી તમારા અંતરાત્મા શુદ્ધ થશે અને તમારા ભાગ્યના વર્ષોથી બંધ રહેલા દરવાજા અચાનક ખુલી જશે। ઘણીવાર આપણે આ સમાજમાં જોઈએ છીએ કે લોકો વર્ષો સુધી રાત દિવસ સંઘર્ષ કરે છે છતાં તેમને યોગ્ય સફળતા કે પૂરતું વળતર મળતું નથી। તેનું મુખ્ય કારણ પિતૃદોષ, રાહુદોષ કે કુંડળીના અન્ય કોઈ નકારાત્મક ગ્રહ દોષ હોઈ શકે છે, પરંતુ માઘ પૂર્ણિમા એવો શ્રેષ્ઠ અવસર છે જ્યારે આ તમામ અશુભ દોષોનું નિવારણ એકસાથે થઈ શકે છે। આ દિવસે ભગવાન વિષ્ણુ પોતે પવિત્ર જળમાં નિવાસ કરે છે અને માતા લક્ષ્મી ભક્તોના ઘરે ઘરે જઈને વિચરણ કરે છે। જો તમે આ ગુપ્ત વસ્તુ ગ્રહણ કરો છો તો માતા લક્ષ્મીની અવિરત કૃપા તમારા પર વરસશે અને તમારા ઘરમાં ધન દોલતનો એટલો મોટો અંબાર લાગશે કે તમારી આવનારી 7 પેઢીઓ પણ આરામથી રાજભોગ ભોગવશે અને ક્યારેય જીવનમાં કોઈની પાસે હાથ ફેલાવવાની કે ઉધાર માંગવાની જરૂર નહીં પડે। તમારું બેંક બેલેન્સ અને જમીન મિલકતમાં સતત વધારો થશે અને પૂર્વજોના આશીર્વાદથી તમારા વંશની વૃદ્ધિ થશે। અમારો ઉદ્દેશ્ય તમને સાચી અને શાસ્ત્રોક્ત સલાહ આપવાનો છે। અમે માત્ર ઈશ્વરનો માર્ગ બતાવી શકીએ છીએ, પરંતુ તેના પર ચાલવું અને પૂરો વિશ્વાસ રાખવો એ તમારા મન અને મરજી પર નિર્ભર છે। જો તમે પૂરા ભરોસા અને અતૂટ શ્રદ્ધા સાથે આ ઉપાય કરશો તો ચોક્કસપણે તમારો બેડો પાર થઈ જશે અને તમે પરમ સુખ અને શાંતિનો અનુભવ કરશો। 1 ફેબ્રુઆરી 2026ની આ પૂર્ણિમા એટલા માટે વિશેષ છે કારણ કે આ વખતે આકાશી ગ્રહોની એવી અદ્ભુત યુતિ બની રહી છે જે અંદાજે 144 વર્ષો પછી ફરીથી જોવા મળી છે। માઘ મહિનાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ વર્ણવતા આપણા પ્રાચીન પુરાણોમાં કહેવાયું છે કે આ માસમાં દાન, પુણ્ય અને તપ કરવાથી મનુષ્ય જન્મ મરણના ફેરામાંથી હંમેશા માટે મુક્ત થઈ જાય છે। ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા અને કાવેરી જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી કરોડો જન્મોના સંચિત પાપ બળીને ભસ્મ થઈ જાય છે। જે લોકો કોઈ કારણસર નદી કિનારે નથી જઈ શકતા તેઓ ઘરે જ સ્નાનના જળમાં ગંગાજળના થોડા ટીપા ઉમેરીને સ્નાન કરે તો પણ તેમને તીર્થ સ્નાન સમાન ફળ મળે છે। માઘ પૂર્ણિમાના દિવસે બ્રહ્માંડની તમામ સકારાત્મક શક્તિઓ જાગૃત હોય છે અને સ્વર્ગના દેવતાઓ પણ મનુષ્ય સ્વરૂપે પૃથ્વી પરના પવિત્ર તીર્થોમાં સ્નાન કરવા અને ભક્તોને આશીર્વાદ આપવા આવે છે તેવી ગાઢ માન્યતા છે। આ દિવસે અન્નદાન, વસ્ત્રદાન અને ગરમ વસ્ત્રોનું દાન ગરીબોને કરવું અત્યંત પુણ્યશાળી ગણાય છે। જે લોકો આ દિવસે સત્ય, અહિંસા અને સંયમનું પાલન કરે છે તેમના પર ભગવાન નારાયણની વિશેષ રહેમ નજર કાયમ રહે છે। માઘ માસમાં ચાલતા કઠિન કલ્પવાસનું સમાપન પણ આ જ દિવસે થાય છે, તેથી આ દિવસનું આધ્યાત્મિક વજન સામાન્ય દિવસો કરતાં ઘણું વધારે છે। આ દિવસે રાત્રે જો તમે એક ગુપ્ત વસ્તુ ખાઓ છો તો તમારી 7 પેઢીની દરિદ્રતા હંમેશા માટે તમારા ઘરનો ઉંબરો છોડી દેશે।
આ ઉપાય એટલો પ્રભાવશાળી છે કે તેને વિજ્ઞાન પણ નકારી શકતું નથી, કારણ કે તે મનુષ્યની હકારાત્મક ઉર્જા અને આત્મવિશ્વાસમાં અનેક ગણો વધારો કરે છે. 144 વર્ષ પછી આ દુર્લભ સંયોગમાં જો તમે આળસ કરશો તો મોટું નુકસાન થઈ શકે છે. તેથી અમે આ સ્ક્રિપ્ટના માધ્યમથી તમને જાગૃત કરવા માંગીએ છીએ કે આ દિવસે શું ખાવું અને શું ન ખાવું તેની પૂરી જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે, કારણ કે અજાણતા લેવાયેલો ખોટો આહાર તમારા આખા વર્ષના પુણ્યનો નાશ કરી શકે છે અને પરિવાર પર અચાનક સંકટ લાવી શકે છે. ખાસ કરીને ઘરની સ્ત્રીઓએ આ દિવસે સાવધાની રાખવી જોઈએ, કારણ કે સ્ત્રી એ સાક્ષાત ઘરની લક્ષ્મી છે અને તેના પવિત્ર આચરણ પર જ પૂરા ઘરનું સુખ અને શાંતિ નિર્ભર હોય છે. આ જાણકારીને ક્યારેય અધૂરી ન છોડવી જોઈએ, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક અને ભ્રમિત કરનારું હોય છે. જે લોકો અત્યંત ધૈર્ય રાખીને પૂરી વાત સાંભળે છે તેમને જ અંતમાં ઈશ્વરીય ફળની પ્રાપ્તિ થાય છે. માઘ પૂર્ણિમાના દિવસે તમે હીરા, મોતી કે સોના જેવી કિંમતી વસ્તુઓ ખરીદો તેના કરતાં પણ આ નાનકડું અને ગુપ્ત વસ્તુ ખાવાનું આધ્યાત્મિક મહત્વ 100 ગણું વધારે છે, કારણ કે તે સીધું જ તમારી આંતરિક શક્તિ અને દેવી કૃપા સાથે જોડાયેલું છે. મિત્રો, પહેલા ભાગમાં આપણે માઘ પૂર્ણિમાના અદ્ભુત મહિમા વિશે વાત કરી, પરંતુ હવે આ બીજા ભાગમાં આપણે એ જાણવું અત્યંત જરૂરી છે કે 1 ફેબ્રુઆરી 2026ના આ પવિત્ર દિવસે પૂજાનો સાચો સમય કયો છે અને તે કઈ રહસ્યમય વસ્તુ છે જે તમારે ચૂપચાપ ખાવાની છે, જેથી તમારું નસીબ ચમકી ઉઠે. પંચાંગની ગણતરી મુજબ આ વખતે પૂર્ણિમા તિથિ રવિવારે સવારે 9:12 શરૂ થઈ રહી છે અને તે પૂરા દિવસ દરમિયાન રહેવાની હોવાથી રવિવારનો આખો દિવસ પૂજા પાઠ અને દાન પુણ્ય માટે સર્વોત્તમ છે. પૂજ્ય ગુરુજીએ જણાવ્યું છે કે આ દિવસે સૂર્યોદય પહેલા જાગીને સ્નાન કરવાથી સાક્ષાત વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે અને જો તમે કોઈ પવિત્ર નદીએ ન જઈ શકો તો ઘરે જ નહાવાના પાણીમાં ગંગાજળ અને કાળા તલ નાખીને સ્નાન કરજો. તેનાથી શનિ અને રાહુના દોષોમાંથી મુક્તિ મળે છે. રહસ્યમય વસ્તુ અને ખાદ્ય સામગ્રી. હવે વાત કરીએ એ ગુપ્ત વસ્તુની જે તમારે ખાવાની છે. શાસ્ત્રો મુજબ માઘ પૂર્ણિમા પર દ્રાક્ષ અંગૂર ખાવાનું અત્યંત મહત્વ છે. દ્રાક્ષ એ માતા લક્ષ્મીનું પ્રિય ફળ છે, કારણ કે તે શુક્ર ગ્રહ સાથે સંબંધ ધરાવે છે અને શુક્ર એ ભૌતિક સુખ સુવિધાઓનો સ્વામી છે. જો તમે આ દિવસે પૂજા કર્યા પછી ભગવાનને ધરાવેલી દ્રાક્ષ ચૂપચાપ એકાંતમાં બેસીને ખાઈ લો છો તો તમારા જીવનમાં ક્યારેય ધનની કમી નહીં રહે. તેની સાથે જ પૂજ્ય ગુરુજીએ શેરડી, ગન્ના ખાવાનું પણ વિશેષ મહત્વ જણાવ્યું છે. જો શેરડી ન મળે તો તમે ગોળ અને ચણાની દાળનું સેવન પણ કરી શકો છો, કારણ કે પીળી વસ્તુઓ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા વાંચવી અને રાત્રે ચંદ્રદેવને દૂધ અને જળનો અર્ઘ્ય આપવો જોઈએ, જેથી માનસિક તણાવ દૂર થાય અને ઘરમાં શાંતિ સ્થપાય. પરંતુ ભક્તો, યાદ રાખજો કે આ દિવસે કેટલીક વસ્તુઓ ખાવાની સખત મનાઈ છે. રવિવારની પૂર્ણિમા હોવાથી ભૂલથી પણ રીંગણનું શાક ન બનાવવું અને લસણ ડુંગળી જેવો તામસિક આહાર તો ઘરના ઉંબરામાં પણ ન આવવો જોઈએ. જે લોકો આ દિવસે માંસાહાર કે મદિરાપાન કરે છે તેમના પર લક્ષ્મીજી ક્યારેય પ્રસન્ન થતા નથી અને તેમનું ઘર દેવામાં ડૂબી જાય છે. આ દિવસે તમારે તમારા રસોડામાં શુદ્ધતા રાખવી જોઈએ અને બને તો આખા પરિવારે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ, કારણ કે પીળો રંગ એ ગુરુ ગ્રહ અને ભગવાન વિષ્ણુનું પ્રતીક છે. આ દિવસે ગાય માતાની સેવા કરવાનું ભૂલશો નહીં. ગાયના શરીરમાં સમસ્ત દેવી દેવતાઓનો વાસ હોય છે, તેથી ગાયને ગોળ અને રોટલી ખવડાવવાથી તમારા પિતૃઓ તૃપ્ત થાય છે અને તમને સંતાન સુખ તેમજ વેપારમાં વૃદ્ધિના આશીર્વાદ મળે છે. માઘ પૂર્ણિમાની રાત્રે આકાશમાં જોતા જોતા જો તમે ભગવાન વિષ્ણુના ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરશો તો તમારી અશક્ય લાગતી ઈચ્છાઓ પણ પૂરી થઈ જશે. પૂજ્ય ગુરુજી કહે છે કે શ્રદ્ધા વગર કરેલા ઉપાય ક્યારેય ફળતા નથી, તેથી પૂરા વિશ્વાસ સાથે આ નિયમોનું પાલન કરજો. જો તમારા ઘરમાં વારંવાર બીમારી આવતી હોય તો આ દિવસે દાનમાં કાળા તલ અને ધાબળા જરૂર આપજો. આનાથી મૃત્યુતુલ્ય કષ્ટ પણ દૂર થઈ જાય છે. આ પૂર્ણિમા 144 વર્ષ પછી આવો સંયોગ લાવી રહી છે, તેથી આ તકને હાથમાંથી જવા ન દેતા અને ઘરના દરેક સભ્યોને આ ગુપ્ત વસ્તુ એટલે કે પ્રસાદીની દ્રાક્ષ કે શેરડી જરૂર ખવડાવજો, જેથી આખું વર્ષ તમારા ઘરમાં અન્ન અને ધનના ભંડાર ભરેલા રહે અને માતા લક્ષ્મી તમારા ઘરને કાયમી નિવાસસ્થાન બનાવે. ભક્તો, માઘ પૂર્ણિમાની આ પવિત્ર યાત્રામાં હવે આપણે એવા અંતિમ તબક્કે પહોંચ્યા છીએ જ્યાં દાનનો મહિમા અને ગાયની સેવા કઈ રીતે તમારા ભાગ્યને આસમાને પહોંચાડી શકે છે તેની વાત કરીશું.
પૂજ્ય ગુરુજીએ પોતાની કથામાં વારંવાર ભાર મૂક્યો છે કે માઘ પૂર્ણિમાના દિવસે કરવામાં આવેલું દાન ક્યારેય વ્યર્થ જતું નથી અને તે 10 ગણું થઈને પાછું મળે છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે માઘ મહિનામાં તલનું દાન કરવાથી અશ્વમેધ યજ્ઞ જેવું પુણ્ય પ્રાપ્ત થાય છે. જો તમે આ દિવસે ગરીબોને કાળા તલ અથવા તલમાંથી બનેલી મીઠાઈ ખવડાવો છો તો તમારા પિતૃઓ જે સ્વર્ગલોકમાં છે તેઓ અત્યંત તૃપ્ત થાય છે અને તેમના આશીર્વાદથી તમારા સંતાનોની પ્રગતિ થાય છે. તે જ રીતે આ દિવસે ગરમ કપડાં કે ધાબળાનું દાન કરવું એ ભગવાન વિષ્ણુની સીધી સેવા કરવા બરાબર છે, કારણ કે માઘની ઠંડીમાં કોઈ જરૂરિયાતમંદને હૂંફ આપવી એ સૌથી મોટો ધર્મ છે. પૂજ્ય ગુરુજી કહે છે કે દાન હંમેશા છુપી રીતે અને ગર્વ વગર કરવું જોઈએ, તો જ તેનું પૂર્ણ ફળ મળે છે. હવે વાત કરીએ ગાય માતાની સેવાની, જે માઘ પૂર્ણિમાના દિવસે અનિવાર્ય છે. ગાયના શરીરમાં 33 કરોડ દેવી દેવતાઓનો નિવાસ હોય છે અને ગાયની પૂજા કરવાથી બ્રહ્માંડના તમામ દેવોની પૂજા એકસાથે થઈ જાય છે. આ દિવસે તમારે લોટની 11 લોઈ લુવા બનાવી તેના પર થોડી હળદર લગાવી અને એક ટુકડો ગોળ મૂકી ગાયને ખવડાવવો જોઈએ. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં રહેલો વાસ્તુદોષ હંમેશા માટે દૂર થઈ જશે અને ઘરમાં સુખ શાંતિનો પવન ફૂંકાશે. ગાયની 7 પરિક્રમા કરવી એ પૃથ્વીની પરિક્રમા કરવા સમાન પુણ્ય આપે છે તેવું પુરાણોમાં વર્ણવેલું છે. ભક્તો, માઘ પૂર્ણિમાની રાત્રે એક દીવો પ્રગટાવીને જો તમે ગાયની આરતી કરો છો તો તમારી કુંડળીમાં રહેલા રાહુ, કેતુ અને શનિ જેવા ક્રૂર ગ્રહો પણ સૌમ્ય બની જાય છે અને તમને નડતરરૂપ થવાનું બંધ કરે છે. આ ઉપરાંત ઘરની સ્ત્રીઓએ આ દિવસે સાંજ પડે ત્યારે ઘરના મુખ્ય ઉંબરે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ, જેથી માતા લક્ષ્મી તમારા ઘરની રોનક જોઈને આકર્ષાય અને તમારા ઘરે કાયમી નિવાસ કરે. પૂજ્ય ગુરુજીએ એમ પણ જણાવ્યું છે કે આ પવિત્ર દિવસે કોઈની પણ નિંદા કે ટીકા કરવી એ બ્રહ્મહત્યા સમાન પાપ છે, કારણ કે તમારા મોઢેથી નીકળેલા અપશબ્દો તમારા પુણ્યનો નાશ કરી શકે છે. તેથી આખો દિવસ મૌન રહીને અથવા ઈશ્વરનું નામ લઈને પસાર કરવો જોઈએ. જો તમારા ઘરમાં વારંવાર કલેશ થતો હોય તો માઘ પૂર્ણિમાના દિવસે મીઠા વગરનું ભોજન લેવાનો સંકલ્પ કરજો. આનાથી મન શાંત રહેશે અને પરિવારમાં એકતા વધશે. રાત્રિના સમયે ચંદ્રના 16 કળાએ ખીલેલા દર્શન કરવાથી આંખોનું તેજ વધે છે અને માનસિક રોગો દૂર થાય છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને ભગવાન શિવ બંનેના આશીર્વાદ મેળવવા માટે આ દિવસે મંદિરમાં જઈને ધજા અર્પણ કરવી અથવા તો મંદિરની સફાઈમાં મદદ કરવી એ પણ એક મોટું પુણ્ય છે. માઘ પૂર્ણિમા એ માત્ર વ્રતનો દિવસ નથી, પણ આત્મશુદ્ધિનો દિવસ છે. જે લોકો આ દિવસે પોતાની ભૂલોની માફી ઈશ્વર પાસે માંગે છે તેમને વિષ્ણુલોકમાં સ્થાન મળે છે. પૂજ્ય ગુરુજી કહે છે કે 1 ફેબ્રુઆરી 2026નો આ દિવસ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. જો તમે આ બધા જ નિયમો પૂરી લગનથી પાળશો તો આવનારા 144 વર્ષો સુધી તમારા વંશમાં કોઈ પણ ગરીબ પેદા નહીં થાય તેવી શ્રદ્ધા રાખજો. હંમેશા યાદ રાખો કે ઈશ્વર તમારી ભાવના જુએ છે, તમારી પાસે રહેલી વસ્તુઓ નહીં. તેથી ભલે તમારી પાસે દાન કરવા માટે લાખો રૂપિયા ન હોય, પણ એક રોટલીનો ટુકડો પણ જો તમે પ્રેમથી ગાયને કે શ્વાનને આપશો તો ભગવાન નારાયણ પ્રસન્ન થઈ જશે. ભક્તો, માઘ પૂર્ણિમાના આ મહત્વપૂર્ણ ભાગમાં આપણે એ જાણીશું કે કઈ રીતે તમે તમારા ઘરના વાતાવરણને પવિત્ર બનાવી શકો છો અને કઈ ભૂલો તમારા નસીબને આડે આવે છે. પૂજ્ય ગુરુજીએ જણાવ્યું છે કે માઘ પૂર્ણિમાની રાત્રે આકાશમાંથી અમૃતની વર્ષા થાય છે અને જે ઘરના દ્વાર ખુલ્લા હોય છે અને જે ઘરમાં ભક્તિનું વાતાવરણ હોય છે ત્યાં આ અમૃતરૂપી આશીર્વાદ સીધા ઉતરે છે. આ દિવસે તમારા ઘરના ઉંબરા પર સ્વસ્તિક બનાવવાનું ભૂલશો નહીં, કારણ કે સ્વસ્તિક એ ગણેશજીનું પ્રતીક છે અને તે ઘરમાં નકારાત્મક શક્તિઓને પ્રવેશતા અટકાવે છે. જો તમારા ઘરમાં વારંવાર નજર લાગતી હોય અથવા કામ પૂરા થતા અટકી જતા હોય તો આ દિવસે એક નાનો પ્રયોગ કરજો. ગંગાજળમાં થોડા પીળા સરસવ નાખીને આખા ઘરમાં તેનો છંટકાવ કરજો. આનાથી વર્ષો જૂની નકારાત્મક ઉર્જા પણ નાશ પામશે અને ઘરમાં દેવી શક્તિઓનો સંચાર થશે. પૂજ્ય ગુરુજીએ તુલસી પૂજા વિશે પણ આ દિવસે વિશેષ વાત કરી છે. માઘ પૂર્ણિમાની સાંજે તુલસીના ક્યારા પાસે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી તેની 11 પરિક્રમા કરવી જોઈએ. તુલસીના પાન આ દિવસે ક્યારેય તોડવા નહીં, કારણ કે આ દિવસે તુલસી માતા ભગવાન વિષ્ણુની આરાધનામાં લીન હોય છે. જે સ્ત્રીઓ આ દિવસે તુલસી માતાને લાલ ચુંદડી અર્પણ કરે છે તેમનું સૌભાગ્ય અખંડ રહે છે અને પતિના આયુષ્યમાં વધારો થાય છે. આ ઉપરાંત આ દિવસે રાત્રે જો તમે ચાંદનીના પ્રકાશમાં બેસીને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો છો તો તમારા શરીરના રોગો પણ દૂર થાય છે અને મન પ્રફુલ્લિત બને છે.
પૂજ્ય ગુરુજી કહે છે કે આ દિવસે જે લોકો બીજાને છેતરે છે અથવા ખોટું બોલે છે તેમનું પુણ્ય આખું વર્ષ માટે નષ્ટ થઈ જાય છે. તેથી મન, વાણી અને કર્મથી શુદ્ધ રહેવું અનિવાર્ય છે. 1 ફેબ્રુઆરી 2026ના રોજ બનતો આ મહાયોગ તમારા વંશના ભવિષ્યને પણ સુરક્ષિત કરી શકે છે. જે માતા પિતા આ દિવસે પોતાના સંતાનોના હાથે દાન કરાવે છે તેમના બાળકો તેજસ્વી અને સંસ્કારી બને છે. આ દિવસે ધર્મસ્થાનમાં જઈને ધજા અર્પણ કરવી અથવા તો રસ્તા પર ભટકતા પશુઓને ઘાસ નીરવું એ પણ એક પરમ ધર્મ છે. જે લોકો આ દિવસે કલ્પવાસમાં હોય છે તેઓ તો ધન્ય છે જ, પરંતુ જેઓ ઘરે રહીને પણ શુદ્ધતા પાળે છે તેમને પણ સમાન ફળ મળે છે. માઘ પૂર્ણિમા એ સંકલ્પ કરવાનો દિવસ છે કે આપણે આપણા જીવનમાંથી અહંકાર, લોભ અને ક્રોધને ત્યાગી દઈશું. પૂજ્ય ગુરુજીએ અંતમાં એ પણ જણાવ્યું કે આ દિવસે જો તમે ગરીબ કન્યાઓના લગ્નમાં કોઈ મદદ કરો છો અથવા તો તેમને ભોજન કરાવો છો તો સાક્ષાત માતા લક્ષ્મી તમારા પર એટલા પ્રસન્ન થશે કે તમારા ઘરે 7 પેઢી સુધી લક્ષ્મીજી કાયમી વાસ કરશે. આખી રાત અખંડ જ્યોત પ્રગટાવીને જો તમે ઈશ્વરનું સ્મરણ કરો છો તો તમારા જીવનની દિશા જ બદલાઈ જશે. માઘી પૂર્ણિમા એટલે પરમાત્મા સાથે મિલનનો અવસર. આ દિવસે વહેતી નદીઓમાં દીપદાન કરવાનું પણ અનેરું મહત્વ છે. જો તમે નદીએ ન જઈ શકો તો કોઈપણ જળાશય કે કૂવા પાસે દીવો મૂકી શકો છો. તેનાથી તમારા પિતૃઓના માર્ગમાં અજવાળું થાય છે અને તેઓ સંતુષ્ટ થઈને તમને આશીર્વાદ આપે છે. યાદ રાખજો કે આ 144 વર્ષ પછીનો જે સંયોગ છે તે ફરી આપણા જીવનમાં નહીં આવે. ભક્તો, માઘ પૂર્ણિમાના આ સર્વોચ્ચ ભાગમાં આપણે એ રહસ્યો પરથી પડદો ઉઠાવીશું જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખવાની શક્તિ ધરાવે છે. પૂજ્ય ગુરુજીએ અત્યંત ભાવુક થઈને પોતાની કથાના અંતે જણાવ્યું હતું કે માઘ પૂર્ણિમાની મધ્યરાત્રિ એ સમય છે જ્યારે આકાશના દ્વાર ખુલે છે અને દૈવી શક્તિઓ પૃથ્વી પરના શ્રદ્ધાળુઓની કસોટી કરે છે. જે ભક્ત આખી રાત જાગરણ કરીને હરિનામનું સંકીર્તન કરે છે તેની દરેક મનોકામના ઈશ્વર સાંભળે છે. આ દિવસે જો તમે તમારા મનનો કોઈ ગુપ્ત સંકલ્પ લઈને ભગવાન વિષ્ણુની મૂર્તિ સામે એક નાળિયેર અને ₹1 અર્પણ કરો છો તો આવનારા 11 દિવસોમાં તમને કોઈને કોઈ શુભ સમાચાર ચોક્કસ મળે છે. માઘ પૂર્ણિમાના દિવસે ઘરમાં શંખ વગાડવાનું પણ અનેરું મહત્વ છે, કારણ કે શંખનો નાદ કરવાથી લક્ષ્મીજી સ્થિર થાય છે અને ઘરની નકારાત્મકતા પળવારમાં નષ્ટ થઈ જાય છે. પૂજ્ય ગુરુજીએ એક વિશેષ મંત્ર વિશે પણ જણાવ્યું છે જે તમારે આ દિવસે રુદ્રાક્ષની માળા પર જાપ કરવો જોઈએ. ઓમ શ્રી હ્રીં ક્લીમ લક્ષ્મીનારાયણાય નમઃ. આ મંત્રના પ્રભાવથી તમારી કુંડળીમાં રહેલા આર્થિક યોગો બળવાન બને છે અને અટકેલું ધન પાછું મળવાના યોગ સર્જાય છે. 1 ફેબ્રુઆરી 2026ના આ મહાસંયોગમાં તમારે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ દિવસે કોઈ પણ પશુ પક્ષી તમારા દ્વારે આવે તો તેને ભૂખ્યું ન જવા દેવું. ખાસ કરીને કાગડા અને કૂતરાને ભોજન કરાવવાથી યમરાજ અને શનિદેવ પ્રસન્ન થાય છે, જેનાથી અકાળ મૃત્યુનો ભય ટળી જાય છે. ભક્તો, આ એવો દિવસ છે જ્યારે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પણ બદલાતું હોય છે. તેથી આ દિવસે મેડિટેશન એટલે કે ધ્યાન કરવાથી માનસિક શક્તિમાં 10 ગણો વધારો થાય છે. પૂજ્ય ગુરુજીએ માતૃપિતૃ ભક્તિ વિશે પણ આ દિવસે ગહન વાત કરી છે. જે સંતાનો આ દિવસે પોતાના માતા પિતાના ચરણ ધોઈને તે જળ પોતાના મસ્તકે ચઢાવે છે તેમને કરોડો તીર્થોનું પુણ્ય ઘરે બેઠા મળે છે, કારણ કે માતા પિતા એ જ પ્રત્યક્ષ દેવ છે. આ દિવસે જો તમે કોઈ જૂનું વેરઝેર ભૂલીને કોઈની સાથે સમાધાન કરો છો તો ઈશ્વર તમારા પાપોને માફ કરી દે છે. માઘ પૂર્ણિમાની પૂર્ણાહુતિ વખતે તમારે ભગવાન પાસે એ જ માંગવું જોઈએ કે હે પ્રભુ, મને ધન આપો કે ન આપો, પણ સદ્બુદ્ધિ અને સેવા કરવાની શક્તિ આપજો, કારણ કે જેના પર સદ્બુદ્ધિ છે તેની પાસે લક્ષ્મી આપોઆપ ચાલીને આવે છે. આ 144 વર્ષનો અદ્ભુત લહાવો ફરી ક્યારેય આપણા નસીબમાં નહીં આવે, માટે આ દિવસને વ્યર્થ વાતોમાં કે સોશિયલ મીડિયામાં વેડફવાને બદલે ભક્તિમાં વિતાવજો. પૂજ્ય ગુરુજીએ આશીર્વાદ આપતા કહ્યું છે કે જે કોઈ આ માહિતીને સાંભળીને પોતાના જીવનમાં ઉતારશે તેના જીવનમાં ક્યારેય દુઃખના વાદળો નહીં છવાય અને તેનું ઘર હંમેશા ખુશીઓથી કિલ્લોલતું રહેશે. અત્યાર સુધી આ વિડિયો જોયો છે તો એનો અર્થ એ છે કે ઈશ્વરની તમારા પર અપાર કૃપા છે અને તમારો ભાગ્યોદય થવાનો સમય આવી ગયો છે. ભક્તો, માઘ પૂર્ણિમાના આ વિશેષ ચરણમાં આપણે એ રહસ્યો વિશે વાત કરીશું જે તમારા જીવનના આગામી આખા વર્ષનું ભાગ્ય નક્કી કરશે.
પૂજ્ય ગુરુજીએ અત્યંત ગહન જ્ઞાન આપતા જણાવ્યું છે કે માઘ પૂર્ણિમાની મધ્યરાત્રિ પછીનો સમય એટલે કે જ્યારે ચંદ્ર આકાશમાં બરાબર મધ્યમાં હોય છે ત્યારે તેની કિરણોમાંથી જે ઊર્જા છૂટી પડે છે તે માનવ શરીરના સાતેય ચક્રોને જાગૃત કરવાની શક્તિ ધરાવે છે. આ પવિત્ર સમયે જો તમે એક કાંસાના પાત્રમાં શુદ્ધ જળ ભરીને તેને ચંદ્રના પ્રકાશમાં રાખો અને પછી તે જળથી સવારે સ્નાન કરો અથવા ઘરના ખૂણે ખૂણે છાંટો તો તમારા ઘરમાંથી રોગ અને શોકનો હંમેશા માટે નાશ થઈ જશે. પૂજ્ય ગુરુજી કહે છે કે માઘ પૂર્ણિમા એ માત્ર સ્નાનદાનનો ઉત્સવ નથી પણ તે પ્રકૃતિ સાથે જોડાવાનો ઉત્સવ છે. 1 ફેબ્રુઆરી 2026ના આ મહાસંયોગમાં તમારે એ પણ યાદ રાખવું જોઈએ કે આ દિવસે પૃથ્વી પરના તમામ જળાશયોમાં ગંગાજીનો અંશ હોય છે. તેથી જો તમે ગંગા કિનારે ન જઈ શકો તો તમારા ઘરના કૂવા કે ટાંકી પાસે જઈને તેને પ્રણામ કરજો અને વરુણ દેવની પૂજા કરજો. આનાથી તમારા ઘરનું આયુષ્ય અને સમૃદ્ધિ વધશે. આ દિવસે કરવામાં આવતા મંત્ર જાપનું ફળ હજારો ગણું મળે છે. તેથી જો તમે ઓમ હ્રીં શ્રી લક્ષ્મીભ્યો નમઃ મંત્રનો નિરંતર જાપ કરો છો તો તમારી આર્થિક તંગી પડવારમાં દૂર થઈ જશે. પૂજ્ય ગુરુજીએ એક ખાસ વાત એ પણ કહી છે કે આ દિવસે ક્યારેય કોઈ યાચક કે ભિખારીને ધમકાવશો નહીં, કારણ કે આ દિવસે સાક્ષાત કુબેરદેવ પણ કોઈનું રૂપ લઈને તમારી પરીક્ષા લેવા આવી શકે છે. જો તમે આ દિવસે પક્ષીઓને ચણ નાખો છો અને ખાસ કરીને સફેદ કબૂતરોને ભોજન કરાવો છો તો તમારા પર પિતૃઓની અસીમ કૃપા ઉતરશે. માઘ પૂર્ણિમાના દિવસે કરવામાં આવેલું તુલસીના છોડનું દાન પણ અત્યંત ઉત્તમ ગણાય છે. જો તમે કોઈ મંદિરમાં અથવા કોઈ ગરીબના ઘરે તુલસીનો છોડ રોપો છો તો તમારા જીવનમાં ક્યારેય વંશનો નાશ નહીં થાય અને તમારા કુળની કીર્તિ દસેય દિશાઓમાં ફેલાશે. પૂજ્ય ગુરુજીએ કથામાં એ પણ સમજાવ્યું છે કે જે લોકો આ દિવસે મૌન રહીને માનસિક પૂજા કરે છે તેમને વાણી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એટલે કે તેઓ જે બોલે છે તે સત્ય પડે છે. 144 વર્ષ પછી આવો સંયોગ ભાગ્યે જ કોઈના જીવનમાં બીજી વાર આવે છે. તેથી આ દિવસની એક પણ ક્ષણ વ્યર્થ ન જવા દેવી જોઈએ. આ દિવસે રાત્રે સૂતા પહેલા ભગવાન વિષ્ણુના ચરણોનું ધ્યાન ધરીને ક્ષમા પ્રાર્થના કરજો કે હે પ્રભુ, જો અજાણતા પણ મારાથી કોઈનું દિલ દુભાયું હોય તો મને માફ કરજો અને મારા પરિવારનું રક્ષણ કરજો. આ ભાવના સાથે જો તમે નિદ્રા લેશો તો તમને સ્વપ્નમાં પણ દેવી દર્શન થઈ શકે છે. ભક્તો, માઘ પૂર્ણિમાની આ દિવ્ય કથામાં પ્રવેશતા આપણે એ રહસ્યોને સ્પર્શીશું જે સામાન્ય રીતે લોકો જાણતા નથી હોતા. પૂજ્ય ગુરુજીએ પોતાની જ્ઞાનવાણીમાં જણાવ્યું છે કે માઘ પૂર્ણિમાના દિવસે સંધ્યાકાળ એટલે કે જ્યારે દિવસ અને રાત મળે છે તે સમય અતિ પવિત્ર હોય છે. આ સમયે જો તમે તમારા ઘરના રસોડામાં પીવાના પાણીના સ્થાન પાસે એક ઘીનો દીવો પ્રગટાવો છો તો તમારા પિતૃઓ અત્યંત પ્રસન્ન થાય છે, કારણ કે પિતૃઓનો વાસ જળના સ્થાન પાસે હોય છે અને માઘ પૂર્ણિમાના દિવસે તેઓ ત્યાં આવીને પોતાના વંશજોને આશીર્વાદ આપે છે. જો તમારા ઘરમાં વારંવાર અચાનક ખર્ચાઓ આવતા હોય અને બચત થતી ન હોય તો આ દિવસે એક લાલ કપડામાં 5 આખી સોપારી અને થોડા અક્ષત ચોખા બાંધીને તેને ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પિત કરજો અને પછી તે પોટલીને તમારા ઘરની તિજોરીમાં સ્થાપિત કરી દેજો. આ એક નાનકડો પ્રયોગ તમારા ઘરની આર્થિક સ્થિતિને એટલી મજબૂત બનાવશે કે વર્ષના અંત સુધીમાં તમારી પાસે અખૂટ ધન સંપત્તિ હશે. પૂજ્ય ગુરુજીએ કથામાં એ પણ કહ્યું છે કે આ દિવસે સ્ત્રીઓએ પોતાના ગળામાં સોનાનું અથવા પીળા દોરાનું કંઈક ધારણ કરવું જોઈએ, કારણ કે પીળો રંગ ગુરુ ગ્રહને બળવાન બનાવે છે અને જેનો ગુરુ બળવાન હોય તેના જીવનમાં ક્યારેય જ્ઞાન અને વૈભવની કમી નથી રહેતી. 1 ફેબ્રુઆરી 2026નો આ દિવસ માત્ર એક તિથિ નથી, પણ તે તમારા પાપ ધોઈને નવું જીવન શરૂ કરવાનો એક મહાન અવસર છે. જે લોકો આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરે છે અને તેને મીઠું જળ ચઢાવે છે તેમના જીવનના 7 જન્મોના પાપ બળીને ભસ્મ થઈ જાય છે, કારણ કે પીપળાના વૃક્ષમાં સ્વયં ભગવાન કૃષ્ણનો વાસ છે. પીપળાની 7 પરિક્રમા કરીને ત્યાં જો તમે ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરો છો તો તમારા શત્રુઓ પણ મિત્ર બની જશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે. પૂજ્ય ગુરુજીએ એ પણ યાદ અપાવ્યું છે કે આ પવિત્ર દિવસે ક્યારેય કોઈ વૃક્ષના પાંદડા ન તોડવા કે કોઈ પશુને હેરાન ન કરવા. જે લોકો આ દિવસે માછલીઓને લોટની ગોળીઓ ખવડાવે છે અથવા કીડિયારું પૂરે છે તેમના પર ઈશ્વરની વિશેષ કૃપા ઉતરે છે. માઘી પૂર્ણિમાના આ દિવસે જો તમે તમારા મસ્તક પર કેસર અથવા હળદરનું તિલક લગાવો છો તો આખો દિવસ તમારી ઉર્જા જળવાઈ રહેશે અને નકારાત્મક વિચારો તમારાથી કોસો દૂર રહેશે. પૂજ્ય ગુરુજી કહે છે
કે જે વ્યક્તિ માઘ પૂર્ણિમાના દિવસે ભગવાન શિવનો અભિષેક દૂધ અને ગંગાજળથી કરે છે તેને અકાળ મૃત્યુનો ભય ક્યારેય સતાવતો નથી અને તેનું આરોગ્ય સદાય સારું રહે છે. જ્ઞાનનું દાન એ સૌથી મોટું દાન છે. પૂજ્ય ગુરુજીના આશીર્વાદ હંમેશા તમારી સાથે છે. ભક્તો, માઘ પૂર્ણિમાની આ અનંત જ્ઞાન ગંગામાં આપણે એવા રહસ્યોની ચર્ચા કરીશું જે સામાન્ય રીતે માત્ર સિદ્ધ મહાત્માઓ જ જાણતા હોય છે. પૂજ્ય ગુરુજીએ પોતાની ગુપ્ત કથામાં ઉલ્લેખ કર્યો હતો કે 1 ફેબ્રુઆરી 2026ની આ અદ્ભુત રાત્રે જ્યારે આખું બ્રહ્માંડ એક નવી ઉર્જાથી ભરાયેલું હોય છે ત્યારે તમારા ઘરના ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં ભગવાન વિષ્ણુના નામનો એક અખંડ દીવો પ્રગટાવવો જોઈએ. આ દીવો જો તમે આખી રાત પ્રજ્વલિત રાખી શકો તો તમારા ઘરની તમામ નકારાત્મક શક્તિઓ કાયમી ધોરણે ઘર છોડીને ભાગી જશે. પૂજ્ય ગુરુજીએ અત્યંત ભારપૂર્વક કહ્યું છે કે માઘ પૂર્ણિમાના દિવસે સ્ત્રીઓએ પોતાના હાથમાં થોડા કાળા તલ લઈને તેને ઘરના મુખ્ય દ્વાર પરથી 7 વાર ઓવારીને બહાર ફેંકી દેવા જોઈએ. આ કરવાથી ઘર પર લાગેલી નજર અને અશુભ શક્તિઓનો પ્રભાવ નાશ પામે છે અને ઘરના સભ્યોના અટકેલા કામો વેગ પકડે છે. આ દિવસે મધ્યરાત્રિએ જો તમે માતા લક્ષ્મીના કનકધારા સ્તોત્રનો પાઠ કરો છો તો તમારા નસીબમાં લખેલી ગરીબી પણ દૂધમાંથી મલાઈ કાઢી નાખીએ તેમ દૂર થઈ જશે. માઘ પૂર્ણિમાનો આ દિવસ 144 વર્ષ પછી ગ્રહોના એવા દુર્લભ સંયોગમાં આવ્યો છે કે આ દિવસે તમે જે પણ શુભ સંકલ્પ લેશો તે વર્ષના અંત સુધીમાં ચોક્કસ પૂરો થશે. પૂજ્ય ગુરુજીએ એક ખાસ ઉપાય એ પણ બતાવ્યો છે કે જો તમારા સંતાનોનું ભણવામાં મન ન લાગતું હોય અથવા તેમને નોકરી ધંધામાં મુશ્કેલી આવતી હોય તો આ દિવસે તેમના હાથે પક્ષીઓને સપ્તધાન્ય એટલે કે 7 પ્રકારના અનાજ ખવડાવજો. પક્ષીઓ દ્વારા ગ્રહણ કરાયેલું અનાજ તમારા સંતાનોના ગ્રહોને શાંત કરશે અને તેમને માનસિક સ્પષ્ટતા આપશે. આ ઉપરાંત આ દિવસે રાત્રે ચંદ્રના કિરણો જ્યારે પાણીના પાત્ર પર પડે ત્યારે તે જળમાં એક સફેદ ફૂલ નાખીને ભગવાન શિવનું સ્મરણ કરજો અને બીજા દિવસે તે ફૂલને કોઈ પવિત્ર સ્થળે વિસર્જિત કરજો. આ પ્રયોગથી ચંદ્રગ્રહ બળવાન બને છે જેનાથી માનસિક શાંતિ અને આર્થિક સમૃદ્ધિના દ્વાર ખુલે છે. પૂજ્ય ગુરુજીએ એ પણ યાદ અપાવ્યું છે કે આ પવિત્ર દિવસે ક્યારેય કોઈ અસહાય વ્યક્તિનો તિરસ્કાર ન કરવો અને ભૂલથી પણ કોઈ પ્રાણીને ઈજા ન પહોંચાડવી. જે લોકો માઘ પૂર્ણિમાએ ઉપવાસ રાખે છે અને રાત્રે જાગરણ કરીને હરિનામ સંકીર્તન કરે છે તેમને 1000 ગાયોના દાન જેટલું પુણ્ય મળે છે. ભક્તો, માઘ પૂર્ણિમાની આ દિવ્ય અમૃતવાણીમાં આપણે એ જાણીશું કે કઈ રીતે એક સામાન્ય મનુષ્ય પણ આ દિવસે દેવત્વ પ્રાપ્ત કરી શકે છે અને પોતાના ભાગ્યની રેખાઓ બદલી શકે છે. પૂજ્ય ગુરુજીએ પોતાની અંતિમ કથાના સત્રમાં જણાવ્યું હતું કે 1 ફેબ્રુઆરી 2026ની આ રાત્રિ એ સિદ્ધ રાત્રિ છે જેમાં આકાશમાં દેખાતો પૂર્ણચંદ્ર પોતાની શીતળતાની સાથે સાથે બ્રહ્માંડના ગુપ્ત રહસ્યો પણ પૃથ્વી પર વરસાવે છે. આ દિવસે જો તમે રાત્રે 10 વાગ્યા પછી એકાંતમાં બેસીને તમારા બંને હાથ જોડીને હૃદયના ઊંડાણથી ભગવાન વિષ્ણુ પાસે તમારા ગુપ્ત મનોરથો વ્યક્ત કરો છો તો તે સીધા જ વૈકુંઠ ધામ સુધી પહોંચે છે. પૂજ્ય ગુરુજીએ એક વિશેષ ઉપાય જણાવતા કહ્યું છે કે આ દિવસે જે લોકોના ઘરમાં તુલસીના ક્યારા પાસે માટીનો કાચો દીવો પ્રગટાવવામાં આવે છે અને તેમાં ચપટી હળદર નાખવામાં આવે છે તે ઘર પર ક્યારેય આર્થિક સંકટ આવતું નથી. આ દિવસે તમારે ખાસ કરીને ઉત્તર દિશામાં મુખ રાખીને બેસવું જોઈએ કારણ કે ઉત્તર દિશા એ કુબેરદેવની દિશા છે અને માઘ પૂર્ણિમાએ કુબેરદેવ પૃથ્વી પર ધન અને ધાન્યની વર્ષા કરે છે. જો તમારા ઘરમાં વારંવાર નકારાત્મકતાનો અનુભવ થતો હોય તો આ દિવસે કપૂર અને લવિંગ સળગાવીને તેનો ધુમાડો આખા ઘરમાં ફેરવજો. આ દિવસે જે લોકો વહેલી સવારે ઉઠીને સૂર્યનારાયણને તાંબાના લોટામાં અક્ષત અને લાલ ફૂલ નાખીને જળ ચઢાવે છે તેમનું તેજ સૂર્ય સમાન વધે છે અને તેમને સમાજમાં પ્રતિષ્ઠા મળે છે. પૂજ્ય ગુરુજીએ એ પણ યાદ અપાવ્યું છે કે આ પવિત્ર દિવસે કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરવું કારણ કે સ્ત્રી એ સાક્ષાત શક્તિનું સ્વરૂપ છે અને માઘ પૂર્ણિમાએ માતા લક્ષ્મી કન્યાના રૂપમાં કોઈ પણ ઘરે આવી શકે છે. આ દિવસે જો તમે તમારા ઘરના દરવાજે પંચામૃતથી સ્વસ્તિક બનાવો છો તો ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી કાયમી ધોરણે તમારા ઘરને આશીર્વાદ આપે છે. માઘી પૂર્ણિમાના આ દિવસે કરવામાં આવેલું જળનું દાન પણ અત્યંત મહત્વનું છે. ભક્તો, માઘ પૂર્ણિમાના દિવસે આપણે એવા પરમ સત્યનો સાક્ષાત્કાર કરીશું જે તમારા જીવનને મોક્ષ અને સમૃદ્ધિના માર્ગે લઈ જશે. પૂજ્ય ગુરુજીએ પોતાની કથાના પૂર્ણાહુતિ સત્રમાં અત્યંત ગહન ભાવ સાથે જણાવ્યું હતું કે 1 ફેબ્રુઆરી 2026ની આ રાત્રિ એ માત્ર સમયનો એક ટુકડો નથી પણ તે ઈશ્વર સાથે એકાકાર થવાનો મહાન અવસર છે.
જ્યારે માઘી પૂર્ણિમાની મધ્યરાત્રિનો ગજ વાગે છે ત્યારે બ્રહ્માંડના દ્વાર ખુલે છે અને ભગવાન વિષ્ણુના દૂતો પૃથ્વી પર એવા મનુષ્યોની શોધમાં નીકળે છે જેઓ સાચા હૃદયથી બીજાના સુખની કામના કરે છે. આ દિવસે જો તમે તમારા મનમાં રહેલી કોઈ પણ ગાંઠ એટલે કે વેરઝેર કે ઈર્ષ્યાને ત્યાગીને કોઈ દુશ્મનને પણ પ્રેમથી ગળે લગાવો છો તો ઈશ્વર તમારા જન્મોજન્મના પાપ એક ક્ષણમાં માફ કરી દે છે. પૂજ્ય ગુરુજીએ એક અંતિમ અને અત્યંત ગુપ્ત પ્રયોગ બતાવ્યો છે કે આ દિવસે રાત્રે જો તમે એક માટીના કોળિયામાં તેલનો દીવો પ્રગટાવીને તેને ઘરના દક્ષિણ ખૂણામાં પિતૃઓના નામથી મૂકો છો તો તમારા પિતૃઓ જેઓ વર્ષોથી અતૃપ્ત છે તેમને તરત જ ગતિ મળે છે અને તેઓ તમને ધન ધાન્યના આશીર્વાદ આપે છે. 144 વર્ષ પછી આવતો આ દુર્લભ સંયોગ ફરી ક્યારેય તમારી પેઢીમાં જોવા નહીં મળે. તેથી આ પવિત્ર દિવસે અહંકારનો ત્યાગ કરીને વિનમ્રતા ધારણ કરજો. પૂજ્ય ગુરુજીએ એમ પણ કહ્યું છે કે માઘ પૂર્ણિમાની પૂજાના અંતે જો તમે ઓમ શાંતિ 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 મંત્રનો મૌન જાપ કરો છો તો તમારા શરીરની અંદર રહેલી નકારાત્મક ઉર્જા બહાર નીકળી જશે અને તમે એક નવી ઉર્જા સાથે આવનારા વર્ષની શરૂઆત કરશો. આ દિવસે કરવામાં આવેલું તુલસીના મૂળની માટીનું તિલક તમારા ભાગ્યને ચમકાવી શકે છે. પૂજ્ય ગુરુજીએ ભક્તોને ચેતવણી આપતા એ પણ કહ્યું છે કે આટલી મોટી શક્તિશાળી પૂર્ણિમાના દિવસે ક્યારેય પણ માંસાહાર કે ક્રોધ જેવી અશુભ પ્રવૃત્તિમાં ન પડવું, નહીંતર એવું નુકસાન થશે જે ક્યારેય ભરપાઈ નહીં થઈ શકે. જે ભક્તો આ આખી સ્ક્રિપ્ટને શ્રદ્ધાપૂર્વક અનુસરશે તેમના ઘરે 7 પેઢી સુધી લક્ષ્મીજી સ્થિર વાસ કરશે. હંમેશા યાદ રાખજો કે ભક્તિ એ જ જીવનનો સાચો સાર છે અને નિસ્વાર્થ સેવા એ જ સાચી પૂજા છે. માઘ પૂર્ણિમાના આ પાવન દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી તમારા જીવનમાં અજવાળું પાથરે અને તમારા દરેક સંકલ્પો સિદ્ધ કરે તેવી અંતિમ પ્રાર્થના સાથે આપણે આ ભાગને વિરામ આપીએ છીએ. તમારું જીવન મંગલમય રહે અને ઈશ્વરની કૃપા સદાય તમારા પર વરસતી રહે. જય હો માઘ પૂર્ણિમા. જય હો પૂજ્ય ગુરુજી. જય શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની. ઓમ તત્સત. ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ. અને હા ભક્તો, જો તમને આ દિવ્ય જ્ઞાન અને પૂજ્ય ગુરુજીના આશીર્વાદરૂપી આ સ્ક્રિપ્ટ જરા પણ ગમી હોય, તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય અને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની પ્રેરણા મળી હોય તો કૃપા કરીને આ વિડીયોને દિલથી એક લાઇક જરૂર કરજો. આ પુણ્યકારી સંદેશને ફક્ત પોતાના પૂરતો સીમિત ન રાખશો. આ જ્ઞાનનો લાભ અન્ય ભક્તોને પણ મળે તે માટે આ વિડીયોને તમારા પરિવારજનો, મિત્રો અને તમામ સોશિયલ મીડિયા ગ્રુપમાં અત્યંત ભાવપૂર્વક શેર જરૂર કરજો. અને જો તમે હજુ સુધી અમારી આ આધ્યાત્મિક યાત્રામાં જોડાયા ન હોવ તો તરત જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. પૂજ્ય ગુરુજીના આશીર્વાદ હંમેશા તમારી સાથે છે. તમારી ભક્તિ અને શ્રદ્ધા કાયમ અતૂટ રહે તેવી અમારી હાર્દિક મંગલકામના. જય માતાજી. જય દ્વારકાધીશ.